જય આદિવાસી મિત્રો, આજે રજવાડ ખાતે ભંગુરિયાનો મેળો હતો, જેની અંદર કેટલાક મોટા નેતાઓ પોતાના પક્ષનો પ્રચાર કરી રહ્યા હતા. અને તેવી જ રીતે વિશ્વ આદિવાસી દિવસ હોય, જેની અંદર પણ મોટા મોટા નેતાઓ પોતાના પક્ષનો પ્રચાર કરતા હોય છે. અને સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય, જેની અંદર પણ મોટા મોટા નેતા પોતાના પક્ષનો પ્રચાર કરતા હોય છે. તો હવે આપણે વાતની શરૂઆત કરીએ. વિશ્વ આદિવાસી દિવસ જે 9 ઓગસ્ટે ઉજવવામાં આવે છે અને વિશ્વના દરેક આદિવાસી સમુદાય છે તેમના અધિકારો અને સંસ્કૃતિને માન આપવા માટે કરવામાં આવી હતી. અને આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, પરંતુ આપણા આદિવાસી સમાજનો દિવસ છે. જેવી જ રીતે ભંગુરિયાના મેળા જે મધ્યપ્રદેશ અને ગુજરાતના આદિવાસી વિસ્તારની અંદર ઉજવવામાં આવે છે, આ સદીઓથી ચાલતી પરંપરા છે. બરાબર, આ પરંપરા અને આદિવાસી સમાજનું એકતાનું પ્રતીક છે. આ કોઈ રાજકીય મંચ નથી. તેવી રીતે મેં કહેવા માંગુ છું દરેક આદિવાસી સમાજના લોકોને અને નેતાઓને, આવા કોઈ પણ સમાજના તહેવારો કે ઉજવણી હોય એની અંદર આપણે પોતાના પક્ષનો પ્રચાર કરવો યોગ્ય નથી. એટલે દરેકે દરેક મિત્રો આ વિડીયોને શેર કરી નાખજો. બરાબર, કેમ કે કોઈ પણ સમાજનો કાર્યક્રમ હોય જેની અંદર કોઈ પણ પક્ષના જે ઝંડા કે પ્રચાર કરવા યોગ્ય નથી. બરાબર, આવી રીતે બંધ કરવા જોઈએ અને સમાજની રીતે સમાજના દરેક નેતા અને સમાજના લોકોને ચાલવા જોઈએ. જય જોહાર.